નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે જનીનોની ખામીથી જે કાંઈ રોગો ઉત્પન્ન થતા હોય છે એના પ્રકારો વિશે થોડીક ચર્ચાઓ કરી. એમાં આપણે જોયું કે આવી ખામીઓ છે એ મુખ્યત્વે બે પ્રકારની હોય છે કે જે જનીનની ખામીથી આ રોગ થયો છે એ જનીનનું લોકેશન, એનું સ્થાન ક્યાં છે. તો એ હોઈ શકે છે દૈહિક રંગસૂત્રો ઉપર, અથવા એ હોઈ શકે છે લિંગી રંગસૂત્રો એટલે કે X અથવા Y ઉપર. આપણા અભ્યાસક્રમ મુજબ આપણે માત્ર X રંગસૂત્રને લગતી જે ખામીઓ છે એની ચર્ચા કરવાની થશે. તો સૌપ્રથમ આપણે વાત કરી રહ્યા છીએ X રંગસૂત્ર ના જનીનો ની ખામી. આ રંગસૂત્રની ખામીથી જે રોગો થાય છે એવા રોગો વિશેની ચર્ચા આપણે સૌપ્રથમ કરીએ છીએ. તો એની અંદર સૌથી પહેલો રોગ આપણે ભણવાનો છે રંગ અંધતા. રંગ અંધતા, જેને સામાન્ય રીતે આપણે કલર બ્લાઇન્ડનેસ તરીકે ઓળખીએ છીએ. કલર બ્લાઇન્ડનેસ સમજી લઈએ. પહેલા આ રોગ વિશે સમજી લઈએ આપણે. તો કલર બ્લાઇન્ડનેસ એ સામાન્ય નામ છે, પણ એને ખરેખર કહેવામાં આવે છે લાલ લીલી રંગ અંધતા. લાલ લીલી રંગ અંધતા. કેમ એવું? તો લાલ લીલી રંગ અંધતા એનો અર્થ એવો નથી કે જે વ્યક્તિને આ ખામી હોય એ વ્યક્તિને લાલ અને લીલો રંગ દેખાતા નથી, એવું નથી. પણ જે રંગ વધારે હોય એમાં ઓછો રંગ એને પારખી શકાતો નથી. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કાર્ડબોર્ડ હોય છે, એક મોટું ચોરસ કાગળ લઈએ આપણે, એમાં ઘણા બધા લાલ કલરના ટપકા આપણે કરી દઈએ અને વચ્ચે 4-5 ટપકા લીલા રંગના રાખીએ. અને જો આવી ખામી ધરાવતા વ્યક્તિને એક કાર્ડબોર્ડ દેખાડવામાં આવે તો એ ઝડપથી એ લાલ ટપકાની વચ્ચે લીલો રંગ પારખી નહીં શકે. બીજી બાજુ જો બધા લીલા ટપકા હોય અને એમાં વચ્ચે 4-5 લાલ ટપકા હોય તો પણ એને એ લાલ ટપકા પારખી નહીં શકે, એને લાગશે કે બધા લીલા છે. તો આવી જે ખામી છે એ ખાસ કરીને આપણે આગળ ઉપર જે ભણ્યા છીએ એવા નેત્રપટલમાં શંકુ કોષો માં ખામી ને કારણે થતા હોય છે. આપણે જાણીએ છીએ કે આપણી આંખમાં જે શંકુ કોષો આવેલા હોય છે એ આપણા રંગ પારખવાની શક્તિ માટે જવાબદાર છે. તો આવા જે વ્યક્તિઓ હોય છે એની અંદર એ શંકુ કોષોમાં કેટલીક ખામીઓ હોય છે જેને કારણે એ લાલ અને લીલા આ બે રંગ વચ્ચેનો તફાવત પૂરો પારખી શકતા નથી. હવે આપણે જોઈએ છીએ કે આ રોગ માટેના જે જનીનો છે એ જનીન X રંગસૂત્ર પર સ્થિત હોય છે. X રંગસૂત્ર પર સ્થિત છે. ધારો કે સામાન્ય જનીન જે હોય છે, સામાન્ય જનીન એને આપણે કેપિટલ C તરીકે બતાવીએ અને વિકૃત જનીન એને આપણે સ્મોલ c તરીકે બતાવીએ. તો અહીંયા આ જનીન જે છે એ આવેલું છે X રંગસૂત્ર ઉપર. હવે આપણે જાણીએ છીએ કે X રંગસૂત્ર ઉપરના જે જનીનો હોય છે એના કારણે નર અને માદામાં એના જે બંધારણો છે એ જુદા હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે બતાવીએ કે જે નર હોય છે એની શક્યતા કેવી હોય. તો નરની અંદર આપણે બતાવીએ કે આ X રંગસૂત્ર છે, આ Y રંગસૂત્ર છે, આ X રંગસૂત્ર છે અને આ Y રંગસૂત્ર છે. તો અહીંયા આપણે જોશું કે નરની અંદર જે પહેલી શક્યતા છે એ આ છે કે જો એ X રંગસૂત્ર પર અહીંયા કેપિટલ C જનીન આવેલું હશે તો આ જે નર છે એ સામાન્ય નર હશે. પણ જો અહીંયા એ જનીન સ્મોલ c આવેલું હશે તો એ રંગ અંધ નર હશે. કારણ કે આપણે જાણીએ છીએ કે X રંગસૂત્ર પર જે જનીનો આવેલા હોય છે એનું નરની અંદર એની જોડનું જનીન હોતું નથી. પરિણામે આ જે જનીન હશે એ વ્યક્ત થશે. કોઈ પણ જનીન
X રંગસૂત્રો પર જે આવેલા હોય એ નળમાં બધા જ વ્યક્ત થાય છે, કારણ કે એને દબાવી શકે. એ પ્રભાવી હોય કે પ્રચ્છન્ન. ખાસ યાદ રાખજો, અહીંયા સામાન્ય જમીન જે છે આ જમીન પ્રભાવી છે અને આ જમીન પ્રચ્છન્ન છે. પરંતુ નળની અંદર એ પ્રભાવી હોય કે પ્રચ્છન્ન વ્યક્ત થશે જ. એટલે કે જો X રંગસૂત્ર પર કેપિટલ C જમીન હશે તો આ નળ સામાન્ય હશે. જો X રંગસૂત્ર પર સ્મોલ c હશે તો એ રંગઅંધ હશે. બીજી બાજુ આપણે માદાની ચર્ચા કરીએ તો એની અંદર બે શક્યતાઓ છે. X એટલે ટોટલ 3 થશે. X X અને X X. પહેલી શક્યતા આપણે જોઈએ કેપિટલ C કેપિટલ C. અહીંયા પહેલી ઠેકાણે કેપિટલ C છે. બીજી શક્યતા અહીંયા કેપિટલ C અને અહીંયા સ્મોલ c. ત્રીજી શક્યતા અહીંયા સ્મોલ c અને અહીંયા સ્મોલ c. તો હવે શું થશે? તો કે નળની અંદર જે આપણે જોયું છું કે અહીંયા આ હોય તો સામાન્ય અને આ હોય તો રંગત, પણ અહીંયા એના બંધારણો જુદા થશે. એટલે કે આવી માદા એ સામાન્ય હશે, આવી માદા એ વાહક હશે અને આવી માદા એ રંગઅંધ હશે. આમ થશે. તો અહીંયા આપણે જોવાનું છે કે આ પ્રકારની 5 પ્રકારની શક્યતાઓ નરની અંદર અને માદામાં જોવા મળે છે. હવે આપણે જે વિચારીએ છીએ એ આ છે કે માનવ સમાજનો જો અભ્યાસ કરવામાં આવે તો નરમાં રંગઅંધતા લગભગ 8% જોવા મળે છે. જે એક વસ્તીનો જો અભ્યાસ કરવામાં આવે તો એની અંદર રંગ દર 100 માંથી 8 વ્યક્તિ રંગઅંધ હોઈ શકે છે નર. પરંતુ એની કમ્પેરિઝનમાં માદામાં રંગઅંધતા માત્ર 0.4% જોવા મળે છે. માત્ર 0.4%. આવું કેમ? એનો જવાબ પણ આપણે લઈ લઈએ. તમે જોઈ શકો છો કે નરની અંદર રંગઅંધ ક્યારે થશે? જ્યારે એક X અને એક પણ સ્મોલ c વાળો હોય એટલે નર રંગઅંધ બની જશે. પરંતુ માદા રંગઅંધ તો જ હોય કે જ્યારે એના બંને X રંગસૂત્રો પર સ્મોલ c જમીનો હોય. હવે આવું ક્યારે શક્ય બને કે કોઈ એક માદાની અંદર બંને X રંગસૂત્ર પર સ્મોલ c જમીન ક્યારે હોઈ શકે? તો એની શક્યતા એ છે કે આ પરિસ્થિતિ માદામાં ત્યારે જ સર્જાય કે જ્યારે આ માદાના પિતા જે હોય એ રંગઅંધ હોય. કારણ કે આપણને ખ્યાલ છે કે બાળક માદા એટલે કે ત્યારે જન્મે કે જ્યારે નરમાંથી X અને માદામાંથી પણ X આવે, માતા પિતામાંથી, તો જ એ બાળક માદા હોય. તો અહીંયા આપણે જોવાનું છે કે નર રંગઅંધ એટલે કે જો X ઉપર સ્મોલ c વાળા પિતા જે હોય એ X આપે છે અને જે એની માતા છે એ ઓછામાં ઓછી વાહક અથવા રંગઅંધ હોય તો જ શક્ય બને. જો જે બાળક છે એની માતા રંગઅંધ હોય તો પણ એની અંદર જે બંને સ્મોલ c હશે તો જ એ અહીંયા આવશે. વાહક હશે તો પણ એની પાસે એક X કેપિટલ હશે, જે C હશે અને એક સ્મોલ હશે. તો એવા સંજોગોમાં પણ રંગઅંધ માદા બાળક જન્મવાની શક્યતા 50% થઈ જતી હોય છે. એટલે આ પરિસ્થિતિ જોવા મળે છે. હવે એના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાની જે પ્રક્રિયા છે એ સમજી લઈએ. ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે. દાખલા તરીકે એક રેન્ડમ આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે પ્રશ્ન આવો પૂછાય છે કે એક રંગઅંધ પુરુષ ના લગ્ન એક વાહક સ્ત્રી સાથે થાય તો તેમના સંતાનો એનો ચાર્ટ આપણે કેવી રીતે બનાવીશું? યાદ રાખો, રંગઅંધ પુરુષ એના લગ્ન એક વાહક સ્ત્રી સાથે થાય છે. તો અહીંયા આપણે એ જે ઘટના છે એને થોડીક ચાર્ટ સ્વરૂપે આપણે બતાવીએ. અહીંયા આપણે લખ્યું છે કે રંગઅંધ પુરુષ ત્યારે હશે કે જ્યારે
x ઉપર સ્મોલ c અને એક y રંગસૂત્ર હોય. હવે અહીંયા ચાર્ટ દોરતી વખતે હું આખું x ઉપર c બતાવવાને બદલે માત્ર સ્મોલ c લખીશ. સ્મોલ c લખેલું હોય એટલે સમજવાનું કે x ઉપર સ્મોલ c છે અને બીજું જે રંગસૂત્ર છે તો y છે. એટલે કે અહીંયા આપણે આ રીતે ચાર્ટ બનાવશું સ્મોલ c y. આ સ્મોલ c y એટલે રંગ અંધ પુરુષ. આ સ્મોલ c નો અર્થ થાય છે x ઉપર સ્મોલ c. એના લગ્ન થાય છે વાહક સ્ત્રી એટલે કે કેપિટલ C સ્મોલ c સાથે. વાહક સ્ત્રી એટલે કેપિટલ C સ્મોલ c. અહીંયા આપણે એના જન્યુઓ વિશે ચર્ચા કરીએ. પહેલા આપણે જન્યુઓ બતાવીએ તો યાદ થશે કે આ પુરુષની અંદર બે પ્રકારના શુક્રકોષો બનશે. અડધા શુક્રકોષોમાં X હશે કે જેની ઉપર સ્મોલ c છે અને અડધા શુક્રકોષોમાં Y રંગસૂત્ર હશે. આ રીતે. તો બીજી બાજુ જે માદા છે એ બે પ્રકારના અંડકોષ બનાવશે. એક અંડકોષ એવો હશે કે જેમાં કેપિટલ C વાળો X હશે અને બીજા અંડકોષની અંદર સ્મોલ c વાળો X હશે. ત્યારબાદ હવે આપણે ફલનની શક્યતાઓ વિચારીએ. ધારો કે આવા શુક્રકોષ દ્વારા આવા અંડકોષનું ફલન થાય અથવા આ શુક્રકોષ વડે આવા અંડકોષનું ફલન થાય અથવા આવા શુક્રકોષ વડે આ અંડકોષનું ફલન થાય અથવા આવા શુક્રકોષ વડે આ અંડકોષનું ફલન થાય. ચાર શક્યતાઓ આપણે ગણીએ છીએ. એ ગણી આપણે તો એ થશે કેપિટલ C સ્મોલ c. બીજી શક્યતા ગણીએ તો એ છે સ્મોલ c સ્મોલ c. ત્રીજી શક્યતા કેપિટલ C y અને ચોથી શક્યતા સ્મોલ c y. ચાર સંતતિઓ આપણે બનાવી. સ્મોલ c સ્મોલ c અહીંથી આવે છે એટલે આપણે પહેલા કેપિટલ C લખીએ છીએ. તો અહીંયા આપણે લખીએ કે આ જે છે એ હશે વાહક માદા, આ હશે રંગ અંધ માદા, આ હશે સામાન્ય નર અને આ હશે રંગ અંધ નર. તમે જોઈ શકો છો બધી સંતતિઓ કેવી રીતે આપણને જોવા મળે છે. અહીંયા આપણે જે કેલ્ક્યુલેશન કરવાની છે એ કેલ્ક્યુલેશન સમજવા માટે આપણે પહેલા લખ્યું કે જોજો ખાસ સમજો અહીંયા કે સામાન્ય સંતતિ બરાબર. સામાન્ય સંતતિ અહીંયા એક જ છે. એ નર છે એક અલગ વસ્તુ છે પણ છે એક જ. કેટલામાંથી? 4 માંથી. એટલે અહીંયા આપણે લખશું 1 આઉટ ઓફ 4 એટલે કે 25% સામાન્ય સંતતિ છે. અહીંયા આપણે લખીએ રંગ અંધ સંતતિ બરાબર. પછી આપણે બધું ડિક્લેરેશન કરવાનું છે. પહેલા આપણે કોમન ગણીએ છીએ. તો અહીંયા જોશો કે આ રંગ અંધ માદા છે, આ રંગ અંધ નર છે એટલે કે ટોટલ 2 આઉટ ઓફ 4 બરાબર 50%. તો આ રીતે છે. અને એક સંતતિ વાહક છે એટલે અહીંયા આપણે લખીએ વાહક સંતતિ બરાબર 1 આઉટ ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 25%. અહીંયા જે લખવામાં આવ્યું છે ખાસ જોજો, શબ્દ વપરાણો છે સંતતિ. સંતતિ શબ્દ આપણે વાપરીએ ત્યારે એની અંદર એનો અર્થ એવો થાય કે આપણે નર કે માદા એવો ઉલ્લેખ કરતા નથી. પરંતુ હવે જે આપણે લખીએ છીએ કેલ્ક્યુલેશન એ ખાસ જોજો. અહીંયા આપણે લખીએ છીએ કે ધારો કે પ્રશ્ન આવો પૂછે છે કે કેટલા ટકા નર સંતતિ રોગિષ્ઠ. તો અહીંયા આપણે લખીએ છીએ રોગિષ્ઠ નર સંતતિ. યાદ રાખો. તો તમને એ શબ્દ લખીને આપ્યો છે નર. નર એટલે કે પુરુષ સંતતિ જે છે. તો પહેલા તમારે ટોટલ નર ગણવાના છે. તો ટોટલ નર માત્ર આ બે છે ને એમાંથી એક રંગ અંધ છે. રંગ અંધ એટલે કે રોગિષ્ઠ. યાદ રાખો. ટોટલ નર જે છે એ બે છે અને એમાંથી એક રોગિષ્ઠ છે એટલે અહીંયા લખાશે 1 આઉટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 50%. યાદ રાખો. ટોટલ ન ગણાય. આમ તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ નર એક છે, એક રંગ અંધ છે, તો 4 માંથી નહીં ગણવાના. અહીંયા શબ્દ લખ્યો છે નર એટલે કે ટોટલ નર કેટલા છે એમાંથી રંગ અંધ કેટલા છે. સામાન્ય દાખલા તરીકે પૂછવામાં આવે
સામાન્ય નર સંતતિ. તો સામાન્ય નર સંતતિમાં પણ એ જ વસ્તુ આવશે. ટોટલ નર કેટલા છે? 2 છે. એટલે કે અહીંયા આપણે લખીએ 1 out of 2 is equal to 50%. આ રીતે થશે. તો આ એ વસ્તુ છે. ત્રીજી બાબત જો આપણે જોઈએ તો રંગ અંધ માદા. તો અહીંયા માદા પણ 2 છે. માદા 2 છે એટલે અહીંયા આપણે લખીએ રોગિષ્ટ માદા બરાબર 1 out of 2 is equal to 50%. અહીંયા આપણને એવો પ્રશ્ન ન થાય સાહેબ ટોટલ વધી ગયું, પણ અહીંયા માદા છે, માદા ટોટલ 2 છે. અહીંયા આપણે લખીએ વાહક માદા નું પ્રમાણ પણ આવશે 1 out of 2 is equal to 50%. જો તમને પૂછાય કે સામાન્ય માદાનું પ્રમાણ કેટલું છે? 0%. કારણ તો કે એક પણ માદા સામાન્યથી 50% વાહક છે, 50% રંગઅંધ છે. તો આવી રીતે તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. આ જ રીતે અહીં આપણે બીજું એક્ઝામ્પલ પણ લઈ શકીએ. દાખલા તરીકે એક સામાન્ય નર ક્રોસ રોગિષ્ટ માદા. રોગિષ્ટ એટલે કે રંગઅંધ. તો અહીંયા એના માટે આપણે કરીએ તો સામાન્ય નર એટલે એ હશે કેપિટલ C Y. કેપિટલ C છે અને રોગિષ્ટ માદા એટલે એ છે સ્મોલ c. આ રીતે ગણીએ આપણે. હવે આપણે એના જન્યુઓ બનાવીએ. તો અહીંયા હશે 2 પ્રકારના જન્યુ, અડધામાં કેપિટલ C અને અડધામાં Y. શુક્રકોષો બને છે. જ્યારે અહીંયાથી બધા જ અંડકોષોની અંદર સ્મોલ c હાજર હશે. કારણ તો કે એના બંને X રંગસૂત્ર પર સ્મોલ c છે. તો એનું જે ફલન છે એ આપણે આ રીતે કહીએ. અહીંયા આવશે કેપિટલ C સ્મોલ c, અહીંયા આવશે સ્મોલ c y. તમે જુઓ છો આ હશે વાહક માદા અને આ હશે રંગ અંધ નર. તો તમે અહીંયા કેટલાક સામાન્ય વિધાનો કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આ ચાર્ટને આધારે તમે કહી શકો છો કે જો કોઈ રંગ અંધ સ્ત્રી હોય, રંગ અંધ સ્ત્રી, એના બધા જ નર સંતાનો હંમેશા રંગ અંધ હોય છે. કારણ તો કે નર સંતાનો જે છે એને હંમેશા માદામાંથી X મળવાનું છે. નર છે કારણ કે પિતામાંથી Y આવેલો છે. તો માદામાંથી જે X આવે છે એની અસરને દબાવી શકે એવું બીજું કોઈ જનીન એમાં હાજર નથી. તો અહીંયા બીજું તમે વાક્ય એવું બોલી શકો કે જે રંગ અંધ સ્ત્રી હોય એની બધી જ માદા સંતતિ મિનિમમ વાહક તો હશે. અહીંયા ખાસ જોજો 2 શબ્દો મિનિમમ અને મેક્સિમમ, ઓછામાં ઓછી અને વધુમાં વધુ. ઓછામાં ઓછી વાહકનો અર્થ શું થાય? તો કે કાં વાહક અને કાં રોગિષ્ટ. ઓછામાં ઓછી વાહક. અને વધુમાં વધુ વાહકનો અર્થ શું થશે? કે કાં તો વાહક અથવા સામાન્ય. તો અહીંયા તમે જોવો છો કે જો માદા રોગિષ્ટ હશે, રંગ અંધ હશે, તો એની એક પણ સંતતિ સામાન્ય નહીં હોય. કારણ કે પોતાની બધી જ સંતતિને મિનિમમ એક કેપિટલ સ્મોલ c વારસામાં આપે છે. એટલે અહીંયા એ રીતે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. તો બીજી બાજુ જઈએ. અહીંયા આપણે આવો જ એક બીજો ચાર્ટ તમે બનાવી શકો છો. ધારો કે અહીંયા આપણે જોઈએ કે રોગિષ્ટ નર ક્રોસ સામાન્ય માદા. તો અહીંયા રોગિષ્ટ નર એટલે એ હશે સ્મોલ c y, સામાન્ય માદા એટલે કેપિટલ C. તો એના જન્યુઓ આ રીતે બનશે સ્મોલ c અને y હશે અને અહીંયા હશે કેપિટલ C. તો ફલનની જે શક્યતા છે એના આધારે કેપિટલ C સ્મોલ c કેપિટલ C y. એટલે આ હશે વાહક માદા અને આ હશે સામાન્ય નર. તો તમે જુઓ છો અહીંયા આ X રંગસૂત્રના રોગો, જે આની પછી પણ આપણે એક X રંગસૂત્ર વાળો રોગ સમજવાનો છે, પણ એ ખાસ યાદ રાખો
કે જે ચાર્ટ આપણે બનાવીએ છીએ તો બધા જ બેમાં સેમ રહેશે. આ રોગ અને આના પછીનો જે રોગ છે એમાં નામ બદલાઈ જશે પણ રોગના વારસાની જે પદ્ધતિ છે બંનેમાં સમાન રહેશે. તો અહીંયા તમે જુઓ કે જો સામાન્ય માદા એટલે કે તંદુરસ્ત માદા હોય તો એના કોઈ સંતાનોમાં રોગ તો હોય જ નહીં. વાહક હોઈ શકે આના આધારે, દાખલા તરીકે વાહક છે. તો બીજી બાજુ આપણે એ પણ કહી શકીએ કે X રંગસૂત્ર, ખાસ યાદ રાખો કે X રંગસૂત્રના જે રોગો હોય છે એના જનીનો, એ જનીનોના જે રોગો છે એ કોઈ પણ પિતા પોતાના પુત્રને વારસામાં ક્યારેય નથી આપતા. પુત્રમાં જો રોગ હોય, ખાસ યાદ રાખજો, કોઈ પણ તમને કહેવામાં આવે કે એક નર સંતતિ જે છે એ રોગિષ્ઠ છે. X રંગસૂત્રના રોગોની વાત આપણે કરીએ છીએ તો નર સંતતિ જો રોગિષ્ઠ હોય તો સમજવાનું કે એની માતા જે છે કાં તો વાહક હશે કાં રોગિષ્ઠ હશે. કારણ તો કે સંતતિ નર ત્યારે છે કે જ્યારે એના પિતા તરફથી એને Y રંગસૂત્ર મળે, એટલે પિતામાં રોગ હોય કે ન હોય એના પુત્રમાં એ રોગ નહીં આવે. X રંગસૂત્રના રોગ હોય તો એના જો કોઈ નરની અંદર આવા રોગ જોવા મળે તો એનો 100% સમજવાનું કે એની જે માતા છે એ કાં તો રોગિષ્ઠ હશે અને કાં તો વાહક હશે, તો જ એ સંતતિ નરમાં ઉતરી શકે છે એ રોગ. એના વિશે આપણે કેટલીક બીજી વિભાવના છે આપણે આગળ જોવાના છે. હવે આપણે જોઈએ છીએ આવા જ X રંગસૂત્રને લગતો બીજો. X રંગસૂત્ર જે હોય છે એની ઉપરના જે જનીનોની ખામીથી જે રોગો આપણે જોઈએ છીએ એમાં બીજો રોગ જે જોવાનો છે એ છે હિમોફિલિયા. ઓકે, તો આપણે જોઈએ કે હિમોફિલિયામાં એક્ચ્યુઅલી શું થશે. તો આ રોગ એ એકલ પ્રોટીન ની ખામી થી થાય છે. એકલ પ્રોટીનની ખામીથી જે થાય છે શું થાય છે જોઈએ આપણે કે રુધિર ગંઠાઈ જવા માટે એક પ્રોટીન જરૂરી છે જેનું નામ છે AHG. આ AHG નામનું જે પ્રોટીન છે એને આપણે કહી શકીએ છીએ એ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. હવે આ જે પ્રોટીન છે એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ખૂબ ભાગ ભજવે છે. જોવાની વાત એ છે કે AHG માટે ના જે જનીન છે એ જનીન X રંગસૂત્ર પર સ્થિત હોય છે. X રંગસૂત્ર પર આવેલા હોય છે. પરિણામ એવું આવે છે કે આ જનીનમાં જો ખામી સર્જાય તો એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન બનતું નથી. અહીંયા આપણે એ સમજી લઈએ કે હિમોફિલિયા માટે જવાબદાર હોવાને કારણે અહીંયા લખીએ આપણે કે જે સામાન્ય જનીન હોય છે, સામાન્ય જનીન એને આપણે કેપિટલ H કહીએ અને જે વિકૃત જનીન હોય છે એને આપણે સ્મોલ h તરીકે ઓળખીએ. હિમોફિલિયા ઉપરથી આપણે આવી સંજ્ઞા લઈ શકીએ છીએ. તો હવે આવા સંજોગોમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એ જોઈએ. નર એ હશે HY અથવા સ્મોલ hy, HY અને સ્મોલ hy. તો અહીંયા આ હશે એ સામાન્ય હશે અને આ જે છે એ રોગિષ્ઠ હશે. તો અહીંયા આપણે સમજીએ છીએ કે એક કેપિટલ H હાજર હશે એટલે એ વ્યક્તિનું જનીન બરાબર છે એટલે સામાન્ય ન હશે અને સ્મોલ h હશે તો રોગિષ્ઠ હશે. માદાની અંદર જો આપણે સમજીએ તો H સ્મોલ h અને સ્મોલ h એટલે આ હશે એ સામાન્ય હશે, આ હશે વાહક હશે અને આ હશે રોગિષ્ઠ હશે. અહીંયા જોવા શું મળે છે એ આપણે પહેલા ખાસ સમજી લઈએ કે આ રોગ જે છે એ લગભગ માદામાં જોવા મળતો નથી અથવા આપણે બીજી રીતે કહીએ કે રોગવાળી જે માદા છે
એ બહુ સામાન્ય રીતે સમાજમાં નથી હોતી. કારણ શું? તો આપણે આગળ જે જોયું એ પ્રમાણે કે માદા જે છે એ રોગિષ્ઠ ક્યારે હશે? તો આ રોગિષ્ઠ માદા ત્યારે જ જન્મે કે જ્યારે, ખાસ સમજો, કે જ્યારે એના પિતા રોગિષ્ઠ હોય એટલે કે આવા હોય અને માતા ઓછામાં ઓછી વાહક અથવા રોગિષ્ઠ હોય. તો બીજી બાજુ શું થાય છે કે આવા જે પુરુષ હોય છે સ્મોલ h y એ લગભગ લાંબુ જીવતા નથી, એટલે કે પ્રજનન કરી શકતા નથી. પરિણામ એવું આવે છે કે આવા વ્યક્તિઓ પોતાના સંતાનોને જન્મ આપતા નથી. હા, એવું હોઈ શકે છે કે એક સ્ત્રી વાહક હોય એટલે કે કેપિટલ H સ્મોલ h, તો શું થશે? તો અહીંયા એના માટે આપણે કેટલાક ચાર્ટને આધારે સમજી લઈએ થોડું. તો ધારો કે એમ લખીએ આપણે કે એક વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ. વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ, તો એ હશે કેપિટલ H સ્મોલ h અને સામાન્ય પુરુષ એટલે કેપિટલ H y. તો અહીંયા એની જે વારસાઈ પદ્ધતિ છે એ આપણે આ રીતે બતાવીએ. તો વાહક સ્ત્રી છે બે પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરે છે. અડધા અંડકોષોમાં કેપિટલ H, અડધા અંડકોષોમાં સ્મોલ h. નરની અંદર બે પ્રકારના શુક્રકોષો બને છે. અડધા શુક્રકોષોમાં કેપિટલ H, અડધા શુક્રકોષોમાં y છે. આ કેપિટલ H એટલે કે X રંગસૂત્ર હોય પણ એની ઉપર કેપિટલ H. હવે આપણે એના બંધારણો સમજીએ. તો આ હશે આ રીતે એક સંતાન એ છે કેપિટલ H કેપિટલ H. અહીંયાથી આપણે જોઈએ બીજું સંતાન એ છે કેપિટલ H y. અહીંયા છે ત્રીજું સંતાન એ છે કેપિટલ H સ્મોલ h અને આ છે ચોથું સંતાન એ છે સ્મોલ h y. પરિણામ એવું આવે છે કે અહીંયા જે સંતાનો છે એ આ છે સામાન્ય માદા, આ છે સામાન્ય નર, આ છે વાહક માદા અને આ છે રોગિષ્ઠ નર. તો આવી સંતતિઓ જન્મે છે. પણ અહીંયા આપણે જાણીએ છીએ કે આ જે છે આવા જે સંતાનો છે એ લાંબુ ન જીવે, કારણ કે આગળ જતા ખામીઓ સર્જાવાને કારણે એ મૃત્યુ પામતા હોય છે. તો લાંબુ નથી જીવતા, પરિણામ એ પોતાના સંતાનોને જન્મ આપી શકતા નથી. પરિણામ એવું આવે છે, આને જ કારણે એવું જોવા મળે છે કે સમાજની અંદર રોગિષ્ઠ જે માદા સંતતિઓ જોવા મળતી નથી. કારણ કે માદા સંતતિ રોગિષ્ઠ ક્યારે થાય? એ આપણે લખીએ કે માદા સંતતિ રોગિષ્ઠ તો જ થાય જ્યારે પિતા રોગિષ્ઠ અને માતા વાહક અથવા રોગિષ્ઠ હોય. પણ અહીંયા આપણે જોઈએ છે કે પિતા રોગિષ્ઠ એટલે કે નર સંતતિ રોગિષ્ઠ એ તો લાંબુ જીવતી નથી. પરિણામે સમાજની અંદર હિમોફિલિયા ધરાવતી માદા સંતતિઓ ખૂબ ઓછી જોવા મળે છે. ખાસ રાખો, આની પહેલા આપણે રંગ અંધતા જોઈ. તો રંગ અંધતા વાળી માદા જોવા મળે છે 0.4% આપણે જોયું. પણ એનું કારણ એ છે કે એ રોગ એવો નથી કે એ વ્યક્તિનું મૃત્યુ પ્રેરે, એટલા માટે જોવા મળે છે. અહીંયા આ જે છે રંગ અંધ પુરુષ હોય તે જીવે છે, સામાન્ય જીવન જીવે છે, એટલે એ પોતાના સંતાનોને જન્મ આપે છે. પણ આવા સંજોગોમાં એ થતું નથી. એટલે તમે અહીંયા એ જોઈ શકો છો કે સમાજની અંદર હિમોફિલિયા ધરાવતી માદા સંતતિઓ જોવા મળતી નથી. કારણ કે માદા સંતતિ હિમોફિલિયા તો જ ધરાવે કે જ્યારે એના પિતા હિમોફિલિયા વાળા હોય અને પિતા હિમોફિલિક હોય, એટલે કે નર હિમોફિલિક હોય, એ પ્રજનનની ઉંમર સુધી પહોંચે એ પહેલા જ મોટા ભાગે એમનું મૃત્યુ થતું હોય છે. તો આ જે રોગ છે એ પણ આ X રંગસૂત્ર ધરાવતો રોગ છે. ઓકે, અહીંયા આપણે એવું જોઈ શકીએ કે આ રોગિષ્ઠ પુરુષ છે એ જીવે ન જીવે એ આપણે આખી અલગ વસ્તુ જોઈએ. પણ ચાર્ટની દ્રષ્ટિએ જો આપણે બનાવીએ તો જેવા ચાર્ટ તમે રંગ અંધતા માટે બનાવ્યા છે એવા જ ચાર્ટ તમે આ રોગ માટે પણ બનાવી શકો. એના માટે આપણે એવું કરી શકીએ કે જે ચાર્ટ છે એને તમે આમ વહેંચી શકો. આપણે જોઈએ છે કે
માદાના 3 પ્રકારો છે અને નરના 2 પ્રકારો છે. તો ત્રણે ત્રણને વારાફરતી 2 સાથે, એટલે કે અહીં આપણે લખીએ સામાન્ય માદા ક્રોસ સામાન્ય નર. ત્યારબાદ આપણે લખીએ વાહક માદા ક્રોસ સામાન્ય નર અને રોગિષ્ટ માદા ક્રોસ સામાન્ય નર. આ 3 ચાર્ટ તમે બનાવી શકો છો. હવે બીજી બાબત જોઈએ આપણે અહીંયા કે સામાન્ય માદા ક્રોસ રોગિષ્ટ નર, વાહક માદા ક્રોસ રોગિષ્ટ નર અને રોગિષ્ટ માદા ક્રોસ રોગિષ્ટ નર. આવા 6 પ્રકારના ચાર્ટ તમે તમારી જાતે તૈયાર કરી શકો છો. એ ચાર્ટ બધા જે બને એમાં કેટલી સંતતિ નર છે, કેટલી માદા છે, કેટલી સામાન્ય, કેટલી વાહક, કેટલી રોગિષ્ટ, એ બધા પણ તમે દાખલા અલગ અલગ રીતે ગણી શકો. પરીક્ષાની અંદર પણ આમાંથી કોઈ પણ એક ચાર્ટ પૂછાય તો ખાસ સમજો. કુલ સંતતિની ટકાવારી પૂછી છે, નર સંતતિની ટકાવારી પૂછી છે કે માદા સંતતિની ટકાવારી પૂછી છે, એના આધારે એ બધા જવાબો અલગ અલગ પડતા હોય છે. એટલે ખાસ પ્રેક્ટિસ કરીને તમારે આમાં ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે કે કયા કેવા સંતાનો છે, નર અને માદાની અલગ અલગ ગોઠવણી જોવા મળતી હોય છે. કારણ કે આ રોગો જે આપણે જે જોયા છે એ બંને રોગો એક્સ રંગસૂત્રના રોગો કહેવામાં આવે છે. દૈહિક રંગસૂત્રને લગતા જો રોગો હોય તો એમાં નર અને માદામાં તફાવત પડતો નથી, એટલે ત્યાં ટકાવારી બધી સમાન રહેશે, નર અને માદામાં ફરક નહીં પડે. પણ અહીંયા એ ફરક આપણને જોવા મળે છે. તો દૈહિક રંગસૂત્ર માટેના જે રોગો છે એના માટેની ચર્ચા આપણે પછીના લેક્ચર્સની અંદર કરીશું. આજે જે કંઈ આપણે ભણ્યા એની એક પીડીએફ કોપી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.